પ્રવેશ કરીએ એક સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રથી. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સાંજના સમયે કથા વાર્તા ચાલતી હતી. 5 વાગવાનો સમય હતો. ઘરધણીનું ચરિત્ર આવે છે પહેલે જ દિવસે, એટલે તમે કાંઈ મૂંઝાતા નહીં, પણ આમાં આમ ચરિત્ર બહુ સારું આવે છે. ઘરધણીનું ચરિત્ર છે. એટલે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સાંજના સમયે આમ કથા કરતા હતા અને એમાં ભક્તો બધા બાજરાના ડુંડા લણતા હતા. બાજરો લણવાની 2 સિસ્ટમ. એક તો ઊભો હોય ત્યાં ખેતરમાંથી નહીં લણી લે, અને અમુક છે તો હેઠેથી પહેલાં કાપી આવે અને પછી ઘરે લાવીને લણે, એટલે બેવાનું ત્યાં ત્યાં રહી જાય. એટલે બાજરાના ડુંડા લણતા હતા. એમાં સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે અમારે લક્ષ્મી વાડીએ જવું છે, ચાલો લક્ષ્મી વાડીએ જઈએ. આટલું જ્યાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ને ત્યાં રતનજી ને મિયાજી લક્ષ્મી વાડીએ ઉપડી ગયા અને સ્વામિનારાયણ ભગવાનને બેસવા માટેની બધી તૈયારી કરી આવ્યા. આસન તૈયાર કરી દીધું, સભામાં સંતો ભક્તો આવે એની માટેની વ્યવસ્થા કરી દીધી. આને આગવી બુદ્ધિવાળા માણસ કહેવાય. શું? આગવી બુદ્ધિવાળા. કીધું નહોતું રતનજીને મિયાજીને કે તમે અહીંયા જાઓ અને સભા ગોઠવો, પણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ખાલી એટલું બોલ્યા કે અમારે લક્ષ્મી વાડીએ જવું છે, ત્યાંને ખબર પડી ગઈ અને આસન તૈયાર કરી આવ્યા અને પાછા 2 જણા આવી ગયા. સ્વામિનારાયણ ભગવાન પાસે માણકી ઘોડી લાવી દીધી. ખબર પડી ગઈ અને મહારાજ જવાના છે તો માણકી ઘોડી જરૂર પડે, ઘોડી લાવી દીધી. સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઉપર અસવાર થયા અને લક્ષ્મી વાડીએ, ગઢપુરમાં લક્ષ્મી વાડીએ આવ્યા. બેઠા. સંતો ભક્તો પણ બધા સાથે ચાલ્યા. બાજરો લણતા હતા ને બધાએ મૂકી મૂકીને હાલ્યા. કે લક્ષ્મી વાડીમાં નિરાતે કથા સાંભળશું. બધા બાજરો લણવાનું છોડીને લક્ષ્મી વાડીએ વયા ગયા. આવડા 2 જણા રતનજી અને મિયાજી આસન તૈયાર કરી આવ્યા, પાછા અહીંયા આવી ગયા અને જે કંઈ બાજરો લણવાનો બાકી હતો એ 2 જણાએ લણ્યો. ડુંડા ભેગા ડુંડા નાખ્યા બાજરાના, કડબ ભેગી કડબ નાખી અને બધો જ દરબારગઢ આખો વાળી સાફ કર્યો. સ્વામિનારાયણ ભગવાનના ગાદી તકિયા હતા એ પણ ખંખેરી નાખ્યા અને વ્યવસ્થિત પાછા કરી દીધા. પાથરણા બાથરણા પાથરી રાખ્યા કે લક્ષ્મી વાડીએથી મહારાજને સંતો પાછા આવે તો વળી પાછા સભામાં એક વાતની ખબર પડે આ રતનજીને મિયાજીને. લ્યો, હા, લક્ષ્મી વાડીએ જઈને શું કરવું, અહીંયા આવીને શું કરવું, બધી તૈયારી કરી દીધી. ગાદી તક્યો ખંખેરીને પાથરણા પાથરીને બધું તૈયાર રાખ્યું અને આ બાજુ લક્ષ્મી વાડીએ સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે ઘરધણી કેમ દેખાતા નથી? ઘરધણી કેમ દેખાતા નથી? હવે ઘરધણી તો દાદા ખાચર કહેવાય અને એ તો મહારાજની સામે જ બેઠા હતા. એટલે સુરા ખાચરને એમ થયું કે ઘરધણી તો દાદા ખાચર અને એ તો મહારાજની નજર હામાં છે, એક્ઝેક્ટ સામે બેઠા છે, તો મહારાજ આમ કેમ પૂછે છે ઘરધણી કેમ દેખાતા નથી? એટલે સુરા ખાચરે પૂછ્યું કે મહારાજ ઘરધણી કોણ? ઘરધણી કોણ? ઘરધણી તો આમ જ બેઠા છે. મહારાજ કે, સ્વામિનારાયણ ભગવાન કે તપાસ કરી જો, જે ન હોય તે ઘરધણી, સભામાં જે ન હોય તે ઘરધણી. અને જ્યાં તપાસ કરી તો રતનજી ને મિયાજી આ 2 નહોતા. આ 2 નહોતા એટલે બધાને ખબર પડી ઘરધણી આ 2 છે. અને જ્યાં પાછા દરબારગઢમાં આવ્યા ત્યાં તો આ 2 જણા સેવામાં લાગેલા. મહારાજ કે જુઓ, આને ઘરધણી કહેવાય, જેને એક ચીજની, નહીતર રતનજી ને મિયાજી કાંઈ દાદા ખાચરના નોકર નહોતા, બરાબર ને, પણ એને એક ચીજની ખબર પડે કે આ વસ્તુ અહીંયા અટાણે આ કરવી જોઈએ. એટલે મહારાજ એટલા બધા એના ઉપર રાજી થયા. લ્યો, હવે તમને ખબર પડી ઘરધણીમાં ને મહેમાનમાં. ઘરધણી કોને કહેવાય ને મહેમાન કોને કહેવાય? લ્યો, આ અમારે જો આ બાજુ ઘનશ્યામભાઈ બેઠા છે અને આ બાજુ અમારે શંભુ બાપા બેઠા છે અને મગનલાલ તો આપણા છે જ. કયો, હવે આ લોકડાઉનમાં અત્યારે અહીંયા સદ્ધામમાં કોઈ રહેતું નહીં, ત્યારે અમારે આ ઘનશ્યામભાઈ એકલા અહીંયા રહી
અને ઘરધણીની જેમ સદ્ધામનું ધ્યાન રાખે છે. એકલા કન્ટેનરમાં અહીંયા રહે અને હાથે બધું પોતાની સર્વિસ કરવાની અને સદ્ધામનું ધ્યાન રાખે. શંભુ બાપા તો ઓલું પડું આખું સંભાળે, રાતે જાગે અને ધ્યાન રાખે. મગનલાલ તો આપણે સેવામાં છે જ એટલે એની વાત નહીં, પણ આ બે ભક્તો તમે જો લ્યો, આને શું કહેવાય ભાઈ? બધું ધ્યાન રાખે પાછું એક એક ચીજનું. આ શંભુ બાપા કેટલા મમત્વવાળા લ્યો, હે, એટલો બગાડ ન થવા દે કોઈ ચીજનો. એમની ઘરધણી કહેવાય. ઘરધણી થાય એના ઉપર કોક રાજી થાય. મહેમાનની જેમ જે રહેતા હોય એની ઉપર કોઈ રાજી ન થાય. આજે ઘણી ઘણી દીકરાની વહુઓ પરણીને સાસરે આવે ને મગનલાલ, મહેમાનની જેમ રહી લે લ્યો. એને અઠવાડિયામાં એકવાર જમવા ન લઈ જાવ તેને દુઃખ લાગી જાય. હા, એને કંઈક હાડી બાડી ટાઈમે ન લાવી દો તેને દુઃખ લાગી જાય. આમ જાણે હજી આમ મળ્યા જ ન હોય ને એવું લાગે પરિવારમાં. એકવાર પરણીને સાસરે ગયા એટલે સાસરાનો સસરાનો પરિવાર છે એ આપણું ઘર કહેવાય. આપણે ઘરધણી થઈને ઘરે રહેવાય, મહેમાન થઈને રહેવાય નહીં. ઘણા ઘણા બહેનો મહેમાન થઈને રહે સાસરે. કેવો વિભાગ રાખે? એના પિતાનું ઘર ને એનો પિયરનો પરિવાર એ એને પોતાનો પરિવાર લાગે, અને પોતાના પતિનો પરિવાર એ એને પારકો પરિવાર લાગે. આ ઘરધણી શેના થયા ભાઈ? આ ઘરધણી શેના કહેવાય? ઘરધણી તો એને કહેવાય કે બધું એને પોતાનું લાગે, ત્યારે એને ઘરધણી કહેવાય. ઘણા ઘણા બહેનોને અમે એવા આપણી પાસે તેવી વાતો આવતી હોય, મહેમાનની જેમ રે, હાવ મહેમાનની જેમ. એને હાંચવા જ કરવાના, કાચના વાસણની જેમ એને ક્યાં હાંચવા જ કરવાના. ઘડીકમાં એને ખોટું લાગી જાય લ્યો. શોર્ટેજમાં મારા પાસે ગરજ વર્તાવે એટલે કાચના વાસણની જેમ હાંચવા કરવાના, મહેમાનની જેમ રાખ્યા કરવાના. આને કોઈને ઘરધણી કહેવાય નહીં. ઘરધણી માણસ થાય તો એની ઉપર બધાનો રાજીપો થાય. આ રતનજીને મિયાજી એની વાત જે સ્વામિનારાયણ ભગવાનને એમ સભામાં કેવું પડે, ઘરધણી એટલે કેટલો રાજીપો થયો છે.